અંકલેશ્વર શહેરના સુરવાડી બ્રિજ પર મોડી રાત્રે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ભારે હંગામો થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બ્રિજ પર શંકાસ્પદ હાલતમાં ઊભેલી એક ઇકો કારમાંથી તલવાર અને ચપ્પુ જેવા ઘાતક અને ધારદાર હથિયારોનો જથ્થો મળી આવતા સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓ દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત હતા. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે કારમાં હાજર એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ કપડા વગરની અર્ધનગ્ન હાલતમાં તેના મોઢાના ભાગે ગંભીર સોજાના નિશાન સાથે જોવા મળ્યો હતો. આ જોતા મોડી રાત્રે કોઈ મોટી ગેંગવોર કે જીવલેણ ઝઘડો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કારમાંથી ધારદાર હથિયારો મળવા અને યુવકોની આવી ગંભીર હાલત પાછળ કોઈ જૂની અદાવત કે લૂંટનો ઈરાદો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. ઘટનાની જાણ આસપાસના લોકોએ તુરંત જ પોલીસને કરતા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક સુરવાડી બ્રિજ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને કાર સહિત હથિયારોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલમાં પોલીસે નશાખોર શખ્સોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ લોહિયાળ ખેલ પાછળનું અસલી કારણ શું છે અને આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બી ડિવિઝન પોલીસે નશામાં ધૂર્ત ઇસમની સામે પ્રોહિબિશન તેમજ હથિયાર રાખવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.